નાનું દેશી ધમાલ ટીમની અંદર હું ફરી એક વખત આવી ગઈ છું એક કિસ્મતનો ખેલ નવી ગેમ લઈને અને બધા કન્ટેસ્ટન્ટ અહીંયા મારી સામે છે તો જોરદાર તાળીઓ થઈ જાય તમારા પોતાના માટે યસ તો ગેમનો નિયમ છે તમારે આમાંથી કોઈ ચિઠ્ઠી એક ચોઈસ કરવાની છે અને એમાં જે નીકળે એ તમારે કરવાનું છે ડન છે રેડી છો એમાં પૈસા શું છે આ મરસા ને બરસા બધું એમાં એક ચિઠ્ઠીમાં લખેલું હશે મરચા એક ચિઠ્ઠીમાં પૈસા એક ચિઠ્ઠીમાં પછી ઉઠક બેઠક મરસાને કઈ રીતે ઉપયોગ કરવાનો મરસા લઈ દેવાના ખાઈ જવાના ખાવાનું છે ને તમારું મોઢું છે ને હા તો વાંધો નહીં તો આમાંથી કોઈ એક ચિઠ્ઠી ચોઈસ કરવાની છે પણ હું કહું ત્યારે ઓકે 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 તો આપણે પહેલો વારો છે ભરથાનો તો ભરથા માટે જોરદાર તાળીઓ થઈ જાય ઓહો 25 ઉઠક બેઠક ચાલો મેડમ બીજી ચિઠ્ઠી દો ના એ ભાઈ આમાં ગુણ્યા નો આલે ગયે ગુસ્સા કરો માં ભાઈ એમ નહીં આમાં ઉઠક બેઠક મારા હાટાના આ કર નાખે તો મેડમ એનો વારો છે આ ગુસ્સા કરે ના એ ગુઈ નો કરતો તું હા એ આવી લેવાનું જ હાલો કરી હાલો વચ્ચે અવતાર્યો ફટાફટ એટલે ટાઈમ ખોટી થાય છે હાલ ને હવે આમથી તારા નામની તી ચિઠ્ઠી ફાટે જ છે હા 25 એટલે ઈ ચિઠ્ઠી કોઈના હાથમાં ન આવે બે પાછું લેવાનું ત્રણ હા હાલ 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 ઊભો નો રહે. 4 5 6 7 એટલે ખબર હે એટલે મારે જેક લેવો જોઈશે ઊભો થા કરતો ખરો લા ઊભો થા 8 9 કરતો નહીં એટલે ભરતાને ઝાડા થઈ ગયા છે કે શું હે ના ના એમ તો બંધાઈ જવાનો ઝાડા નહીં થાય 11 અરે માઈક્યુ કંગડે 12 ભાગ લેવાઈ ગયો એ નવદ બાકી રહેશે હોતે તું લે ના લે પૂરી કરવી પડે ઈને એને કાળો નાગ આડો ઉતર્યો ને હા હાલ 13 14 હરખો બે 15 હાલ હાલ હજી તો બાકી જ છે 16 ઉભે ઊભો થા 17 તગારું લાવો તગારું મૂકવું પડશે 18 18 19 ભલે બે વધી જાય તમતા 20 હાલ એ ઊભો થા ને એ એકવી નથી હવે થાય એકવી હા વાહ બાપુ વાહ હે રેડી થા રેડી થા 22 26 હા એ સવી નથી થઈ હજી બે ત્રણ તું ભૂલવાડી દીસ મને હા હા 24 લે લે હજી હવે બે ત્રણ બાકી ઊભો થા હબકાય તું આ તો હારું હા 25 એલા પછી માં તો પોદરો આવી ગયો આનો હાલો તો 25 સામને ઉઠક બેઠક કરી લીધી છે હવે વારો છે મિસ કાજલનો આતાના ખોરાક નબળા ને નબરા પામોલી નું ખાઈ ગયો યાર હવે પામુલી તેલ ખાઈ ગયો ઓકે તો હવે હું પાછી ચીટ્સ ફેરવું છું બરાબર ભરથોડ કૂતરી સારો ખાઈ ગયો તો વેણ દીનો આપડા પાડોશી માં મારું સીમ હાથ મેં ભારી ગયો તો સવારમાં એ વાત તે હવે તમારો વારો છે જોરદાર તાળીઓ થઈ જાય ઓલામાં બેન 10,000 લ્યો તાળીઓ તો પાડે તાળીઓ કોંગ્રેચ્યુલેશન એ ધરાઈ ગયા ભાઈ આપણે હાલો રામે રામ તો આપણે હાલતા થઈશું એ કાકા ચીટિંગ ન કરે રમવું પડે કાકાજી રમવું પડે હાલો હવે તમારો જ વારો છે મારો હા તમારો વારો કાવડિયો તો વી છે મને હરખ દી એક હતો આમાં બે રે એમાં કોનો મારો તો હું આમ છું ચલો મારો વારો આવ્યો એટલે ભત્રીજા આપકા ઇંતજાર હે કે તમે હે ને તમારી બાજુ હોય ને પેલા વાળું ઈ ચોઈસ કરો મેં ઈ ચોઈસ કર્યું હું હતું. અડાવેના નીચે સరం તો એલો તો શું લખ્યું ના એમનું હાલે મેં તો એમ જ કીધું મારી પડખે એ તું મોટું કરી એમાં ગોલો હે રાણી બાદશાહ આમાં શું લખ્યું જોતો થોડુંક જોવો તો તમે ભણવાનું લખ્યું ગુજરાત ની જેમ ભસવું હાય એ ભરતા હવે મારું મારે મારે ભાગનું ભૂઈ લેને ઘડી મેં હમણાં 25 ઉઈટ બેણી કરી બાબા ત્યાં કરી મારા હાટાની
કરી લ્યો કાકા કરી લ્યો કાકા. આ તો હજી કૂતરા બહવાનું છે હારું બીજું કાંઈ આવ્યું નથી તમારે એ મારા કિસ્મત તો જો કાંઈ નહીં. ઓલા બેન ને તો 10,000 નું બંડલ મારતો કૂતરો. 10,000 નું બંડલ આપણે બે ને આવી ગયું તો રેસકોર્સ માં ફરવા વ્યા જાય. અરે કઈ આવું કાયું એટલે તો ખાય લે પણ આ તો કૂતરો. હા હા કરો, અમે હમણાં આમ કર્યું હતું. હા તું તો રાજી છો ને? હા હા હું તો રાજી છું. દુશ્મન છો કે દુશ્મન? રવા દે ને, હજી કહું છું. નો ચીટિંગ. આ હાસુ હાસુ નથી. જોરદાર તાળી થઈ જાય આપણા માટે. જોરદાર તાળી થઈ જાય હજી એક વખત. અરે તમે તો બહુ કરી. એકવાર કાકા હજી પાછું એકવાર, હજી એકવાર. તમને મજા આવી છે પણ મારા કણે કૂતરા જેવું જીવન. અરે તું કાંઈક ફાટ મોઢામાંથી ને. અરે એમાં શું થઈ ગયું હવે? કાંઈ બોલાય એવું નથી કાકા. આમાં આ ખોટું છે. ફાઈનમાં નો રહેવાય ને કાકા આ હાસુ નથી. જોરદાર તાળી થઈ જાય. વાહ 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 વાહ. વાહ 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 વાહ. બહુ સરસ acting કરી છે. બહુ સરસ acting. હવે મુજાઓમાં મન થાય છે આમાંથી અડધા પૈસા તમને આપી દો પણ સોરી હું એવું નહીં કરી શકું મારે મેકઅપમાં તાવ આવે છે એ અમારે તો ઊંચું પડી જોયા જેવું નથી. તમારો વારો છે. તમારી ચિઠ્ઠી ઉપાડો. લે તું શું નીકળ્યું બસારે ભત્રીજા? પેલા કઈ જુગારનો ગંજી પર. 2 ગોલા લાગે છે એમાં. 2 ગોલા ને ચોકલેટ બે છે તો એક મન દીજીએ. હવે તો દાંત કાઢી પીલકો પડા ગોડે. આમાં ગુલાબ જાંબુ ખાવાનું લખ્યું. એ કોડા ગુલાબ જાંબુ નથી. મને લાગે 1 કિલો એક મરચા ખાવાના હોય એવું. હા ખાવો મરચા ખાવો. હાલે મારો ભત્રીજાને તો ઉમર હાથે જ દઉં ને. હા દ્યો લાવ હું થોડોક ભેગો મને એવું લાગતું હતું કે મારા કાકા રહ્યા ને મને ક્યારેક એવોર્ડ દેશે પણ આ તો મરચું દીધું. કાકા તમને શરમ લાગી પડે. અલે ભત્રીજા મેં તો ભૂવાનો મેં તો એવોર્ડ લઈ લીધું પણ તને તો ખાવા જડ્યું. મને તો લારું પાડી હડકાયા કુતરા ગણે 2000 ઘરના આપી દઉં હાલ છે. નો ચીટિંગ. ફરતા અડધું તું ખાઈ જા. ના ના અમે હમણાં આમ કર્યું હતું. મને કીધું હોત તો બહાર ઉઠપેટ હું તારી કરે. એ હવે સાનો માનો ગલા વેલા એટલું ખાધા એવું લાગે તો ડ્યુટી ભરથાન દઈ દીજે. ભરતા કઈક કઈને તમે કાકો દીકરો બસ કરો હવે જલ્દી કરો મારે હજી પાર્લરમાં જાવું છે પૈસા વાપરવા પૈસા જીતા હેલો બેન. આ વળિયું મરચું છે તીખું હોય છે ભડકાય જેવું. ના પોદરા જેવું છે વસોડ ને તું ઝાડા થઈ જાય છે. ના હું તમને સિંહો પાણીનો ભરી દે પણ અત્યારે તું પાણી ભરીને રાખો. નળ આવે જ છે ઉપાધિ કરીમાં. હે ભગવાન આ હરીફાઈ ની અંદર ક્યાંથી હું હલવાણો. એ ખાઈ જા હું તને કિલો ગોળ લાવી દઈશ મોટું મટી જશે. આ ગોળે હવે આને ન દે. આમાં બરફની પાઇપ. એ હવે આ મરચા મોર આવે છે આમ જો હે ભરતભાઈ બરફની પાઇપ લેવી પડે આમાં. હુવાણું કરીમાં ખાવા માંડ. હા જો એ તો મારો ભત્રીજો. જોરદાર તાળી થઈ જાય. મારો ભત્રીજાને હવે તાળીઓ પાડો. મારા ભત્રીજાને કરીશું લો છે તાળીઓ પાડો. મારો ખાઈ જો આ કરાય નહીં પણ આ તો હને આ લાલચ પૂરી ભલા છે. આવી લાલચ કોઈ કરતા નહીં. મરચા ખાવાની હરીફાઈ એટલે બહુ અઘરા મગરી છે. મારે 5 મણની બરફની પાઇપ લેવી પડશે અને હાલો હાટ બરફ લેવાનું બરફ વાળાનું બંધ થઈ જાય છે. હાલો ઉભા રહ્યો. હજી આપણે પાર્ટી કરવાની બાકી છે. એ મેડમ પાર્ટી નહીં આને મારે બાથરૂમ લઈ જવું છે. બાથરૂમ પછી લઈ જાશો. આ મેડમ જીતા છે તો એની ખુશીનું જશ્ન તો મનાવવું પડે ને. એ હાસુ ઘડી તું દબાવી કાકા નથી દબાવી એવું. હાલો હાલો મેડમ શોખ છે એવો શોખ. આ મેડમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. વિનર થઈ ગયા છે. હાલો ગીત વગાડો.
સેલ્ફી લઈ દે તું ઘડી દબરે ને નથી રહેવાયું લઈ લીધી હવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય આવજો કોંગ્રેચ્યુલેશન હાલે હું જઈને બ્યુટી પાર્લર બાય તો ચાલો હું પણ જાઉં છું હવે મારા ઘરે પણ હા એના પહેલા જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ એટલે કે સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં